તો આ તરફ દિલ્હીની અમેરિકા ભારત ટ્રેડ ડીલના વિરોધમાં પંજાબના ખેડૂતોએ આજે દિલ્હી કૂચનું એલાન કર્યું છે। આ માટે શંભુ બોર્ડર પર મોટી સંખ્યામાં પંજાબના ખેડૂતો એકઠા થયા છે। આ જોતા હરિયાણા પોલીસે શંભુ બોર્ડર બંધ કરી દીધી છે। બોર્ડર પર ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે। બેરિકેડ્સ લગાવવાની સાથે જેસીબી મશીનો પણ તૈનાત કરવામાં આવી છે, જેથી ખેડૂતોને આગળ વધતા રોકી શકાય। ખેડૂત નેતા તેજબીરસિંહે જણાવ્યું કે શંભુ બોર્ડર પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। તેમણે કહ્યું કે હરિયાણાના ખેડૂતો જેવા કે પીહોવા, અંબાલા, કુરુક્ષેત્રવાળા દિલ્હી તરફ કૂચ કરશે, પંજાબવાળા શંભુ બોર્ડર પર આવશે। તેમણે કહ્યું કે ખનોરીવાળો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। આજે અમારો દિલ્હીમાં કાર્યક્રમ 12 થી 4 વાગ્યા સુધીનો છે। આવી સ્થિતિમાં જે સ્ટેજ પરથી આદેશ આવે તેનું પાલન કરવાનું છે। બીજી તરફ અંબાલા પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરીને મુસાફરોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ કરી છે। પોલીસે કહ્યું કે કોઈ પણ કટોકટીની સ્થિતિમાં 112 પર કોલ કરો।